राजकोट जिले की लोधिका तहसील के रतैया गांव में दूषित पानी के कारण गंभीर स्थिति पैदा होने का आरोप ग्रामीणों ने लगाया है। ग्रामीणों का कहना है कि लंबे समय से प्रदूषित पानी के कारण गांव में गंभीर बीमारियां फैल रही है और पशु पक्षी भी इसकी चपेट में आ रहे हैं। ग्रामीणों के अनुसार दूषित पानी पीने से करीब 40 से 60 भेड़ बकरियों की मौत हो चुकी है। इसके अलावा ग्रामीणों का यह भी आरोप है कि गांव के 5 लोगों की भी दूषित पानी के कारण मौत हो गई है। रातैया गांव के लोगों ने राजकोट नगर निगम द्वारा संबंधित सरकारी विभागों से अपील की है कि गांव में तत्काल स्वच्छ पेयजल की व्यवस्था की जाए, स्वास्थ्य शिविर लगाए जाए और पूरे मामले की गंभीरता से जांच कर आवश्यक कदम उठाए जाए ताकि ग्रामीणों को इस संकट से राहत मिल सके। हेलो, હું છું સનુરા કમલેશ કોઠા વિપુરિયા એ આપણે આજ આવી ગયા છીએ રાતિયા ગામમાં તમે આ જોઈ શકો છો। આ કોઈ કાશ્મીર કે કોઈ બીજા કઈ દ્રશ્ય નથી। આ છે રાતૈયા ગામના આ કેમિકલ માટીના ત્રાસના લીધે આવું થાય છે। હું આવી ગયો રાતૈયા ગામમાં। મેટોડામાં આવતા દૂષિત પાણીના લીધે જે રોગો થાય છે તેની આપણે માહિતી લઈએ। અમારું ગામ છે રાતૈયા લોધિકા તાલુકાનું। હવે આ જે પાણી આવે છે ને આ દેખાડો તમે, આ મેટોડા જીઆઈડીસી માં આવે છે। ઇન્ડસ્ટ્રીઝ નું કેમિકલ છે, વરસાદ આવે ને એટલે આમાં છૂટું મૂકી દે અને એ ભોગવવાનું અમારા ગામમાં। અમારું કહેવાનું એ છે કે આની અંદર માણા અંદર અત્યારે જો પીવા લાયક તો નથી પણ નાવા લાયક નથી અને ઢોરે નો પી શકે, પશુ પક્ષી નો પી શકે। આ પાણી આખું અમારી સુવાગ ડેમ માં જાય। હવે એ ડેમ નું પાણી નીચેના 10 ગામમાં જાય તો આ બધાય ગામ છે એ આ પાણીથી હેરાન છે, બરોબર। આનો કઈક નિકાલ કરવો પડે। જો આથી પાણી તમારે જ્યાં મૂળ છે ત્યાંથી કા બંધ કરી દેવું પડે અથવા એને રિસાયકલ કરીને આમાં છોડવું પડે। આવી રીતે કેમિકલ છોડો તો અમારે આમાં જીવવું કેમ? એટલે અમારી એક જ માંગ છે કે આ ફીણવાળું જે પાણી રહ્યું એ ઉપરથી બંધ થવું જોઈએ। હજી આ ખીરસરા જીઆઈડીસી પાછી ચાલુ થઈ છે, હવે એક જીઆઈડીસી ની જગ્યાએ 2 જીઆઈડીસી નું પાણી અમારે ભોગવવાનું। એટલે વાણી ને પાણી બે વિચારીને વાપરવાનું હોય, પણ હવે આ પાણી તમે વિચારીને ક્યાં વાપરવા પાણું જ રહ્યું। આ દૂષિત પાણી આગલા કેટલા વર્ષોથી આવે છે? આ જીઆઈડીસી થયું ને એ પછી 2-3 વર્ષ પછી ચાલુ થઈ ગયું છે અને હજી વર્ષો વર્ષ પાણી આવી રીતે ખરાબ વધતું જાય છે કેમિકલ વર। પેલા કાળું પાણી નહોતું, પેલા ખાલી થોડુંક હતું, અત્યારે બધા ઘરે ઘરે ચામડીના રોગના દર્દી છે। હમણાં અમારે મારી પાસે 20 ગાયો છે, ગાયોમાં રોગચાળો આવ્યો છે પાણીને લીધે આવ્યો। પશુ પક્ષી તમે આગળ જઈને જોવો, મોર કે જે પશુ પક્ષી રહ્યા ને એ મરી જાય છે, એનું કારણ આ માછલા બધા મરી જાય છે। પશુ પક્ષી અને મચ્છી પણ મરી જાય છે અને આમાં ઘણા પશુઓના પણ મોત થયા છે, બરોબર। ઘેટા બકરા જ્યાં ભેંસુ નગર પાણીમાં જ રહે ને, આ કેમિકલ વાળા પાણીમાં ભેંસુ અંદર પડવા જ રાજી નથી અને અમારે ભોગવવાનું। અને આ પાણીના નાવાથી ચામડીના રોગો અને કેન્સર જેવી ભયાનક બીમારી પણ થાય છે। તમારું શું કહેવાનું? અમારું પાણી નિકાલ કરો એમ કે અમારું કહેવાનું એક જ છે, આ પાણીનું કઈક નિકાલ કરો, કઈક ગમે કઈક વ્યવસ્થા કરો, રીફિલ્ટર કરીને કરો। આ કચરો આમાં ગામને અહીંયા ગામ મૂકીને અમારે વ્યૂ જવું કઈ રહેવું એવી પોઝિશન છે, ગામમાં રહેવા જેવું નથી અત્યારે। અહીંયા ગામમાં રાતૈયા ગામમાં રહેવા જેવું નથી રહ્યું અને માણસો હરવે હરવે શહેર તરફ વળી રહ્યા છે, કેમ કે અહીંયા પાણી પીવા લાયક નથી, નાવા લાયક નથી, તો અહીંયા કામ શું કરવાનું? અહીંયા રહેવું કઈ રીતનું, ખાવું શું? અહીંયા ખેતીમાં પણ આ પાણી હાલે નહીં, બરોબર, તો પાક નથી થતો, તો આમાં કરવાનું શું? ખેડૂતને શું કરવાનું? મોટા ભાગે તો અહીંયા ખેડૂત જ છે, તો માલધારીને પણ પાણી નડે છે, ખેડૂતને પણ પાણી નડે છે। માલધારી રહ્યા, આપણે એની પાસે રિવ્યુ લઈએ કે મારા ઢોરમાં અમારે ઢોર કે માલ કોઈ પાણી પીતું નથી પીવા જેવું। બે તો શેકામાં છે, આમાં કઈ ખોલ અમારે માલ લઈને જવું માંદા પડે, અમારે માલ લઈને જવું પાણી આના સિવાય ક્યાંય છે નહીં અમારે ડેમ સિવાય, આનું પાણી આવું જ આવે। આ પાણીના લીધે ઘેટા બકરા એમાં પણ રોગચાળો થાય છે અને એમાં મૃત્યુ પણ પામે છે, મરવાનું સારું છે। હા, મરવાનું પણ ચાલુ થઈ ગયું છે। તો તમારે કેટલા ઘેટા બકરા મરી ગયા? અમારે 5 અમારે 5 મરી ગયા। 5 બકરાના મોત થઈ ગયા છે, ટોટલ 10 બકરા મરી ગયા છે આ પાણીના લીધે। પાણી પીએ તો
આ પાણીને લીધે ચોર ઝાડા થઈ જાય. ઝાડા અને તાવ ને એવી ભયંકર બીમારી થઈ અને ઘેટા બકરાના મોત થાય છે. 5-5 10-10 મરે. આ વર્ષો એટલે મરે તો આડા રહી છે પીતા નથી જવું ક્યાં પાણી ખાવા. તો તમારું શું કહેવાનું થાય કારખાનાના તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. ગમે કંઈક કરે. આ રૂડાનું આવે, અમારું ગામ છે આ રૂડામાં આવે. આની જવાબદારી ગ્રામ પંચાયત નો લે. રૂડા એટલે રાજકોટનો એરિયો. હવે એને ડેવલપ કરવાનું હોય આ બધું. એને જીઆઈડીસી ડેવલપ કરતા આવડે તો આનો નિકાલ કરતા ન આવડે. એને ધ્યાન રાખવું જોઈએ કે આમાં કઈ કઈ વસ્તુથી નુકસાન થાય છે. જીઆઈડીસી થી ખાલી વિકાસ નથી, આ એની નુકસાની છે અને એ ખેડૂત ભોગવે છે. તો પછી ગ્રીન ઝોન માં હું કામ રાખ્યું છે? ફ્રી ઝોન કરી નાખો એટલે અમે બિન ખેતી કરી નાખી અને કારખાના કરી નાખી. અમને રાખવા છે ગ્રીન ઝોન માં એટલે અમારે ખેતી જ કરવાની, બિન ખેતી તો કરવાની નહીં. તો બિન ખેતી નહીં કરવાની, ખેતી નહીં કરવા દેવાની, તો આનો મતલબ હું? તો તમે ગ્રીન ઝોન માંથી ફ્રી કરી નાખો, અમે કારખાના કરીને બેહી. તો આ રાજકોટમાં આવે છે અને રાજકોટના નગરપાલિકાને નાની ફરજ આવે છે કે આનો તાત્કાલિક નિકાલ કરે. નકરો વિકાસ કરવાથી કઈ ફાયદો નથી થતો. નકરું આપણે એમ કહી કે ભારતનો વિકાસ થયો, વિકાસ નથી. પણ આ ખેડૂત માથે માર આવે છે. ખેડૂતને કોઈ ખેતી નથી થતી, કોઈ પાક નથી થતા. બરોબર, આ પાણી એટલું દૂષિત છે કે માણસો બીમાર પડે છે. આનું એક્શન લેવાની હોય, આનું રિએક્શન ન કરવાનું હોય. ઓલા અનશન ઉપર બેઠા ને એનો જો તરત નિર્ણય આવી ગયો. આમાં નિર્ણય લેવડાવવા વાળું પબ્લિક આમાં ભેગી થાય એટલે નિર્ણય આવે. એ જીઆઈડીસી નું પાણી યાજી જે નીકળે ને યાદ બંધ કરાવી દેવાનું. એને જે કરવું હોય પાણી પાછું લઈ જાય. અમારે ચોખ્ખું પાણી જોઈએ, જેવી રીતે આપે એવી રીતે. આ પાણી રિસાયકલ કરીને અહીંયા નાખો અને કા તમે ન્યા વ્યવસ્થા કરો. વ્યવસ્થા કરો. બરોબર.